આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે। ગુજરાત સરકારને દિલ્હીની ચૂંટણીમાં કેજરીવાલે ભરડામાં લેતા આકરા પ્રહાર કર્યા છે। સુરતમાં તાજેતરમાં જ ફી નહીં ભરી શકવાના કારણે વિદ્યાર્થીનીને શાળાએ પ્રતાડિત કરી અને માટે વિદ્યાર્થીને જીવન ટૂંકાવ્યું એવા સમાચાર સામે આવ્યા છે। ત્યારે દિલ્હીની વિધાનસભાની ચૂંટણી સમયે કેજરીવાલે આ મામલાને ચૂંટણીનો મુદ્દો બનાવતા કહ્યું છે કે આ વિદ્યાર્થીનીને ભાજપે પાડેલા શિક્ષણ માફિયાઓની લાલચે મારી નાખી છે। પ્રધાનમંત્રીના ગૃહ રાજ્ય કે જ્યાં છેલ્લા 30 વર્ષથી ભાજપ સત્તા પર છે ત્યાં ભાજપે ગરીબોના બાળકોને શિક્ષણ માફિયાઓના હવાલે કર્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીને પરાસ્ત કરી સત્તા હાંસલ કરવા કોંગ્રેસ અને ભાજપ બંને જોરશોરથી પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે। મતદારોના દિલ જીતવા માટે તમામ રાજકીય પક્ષો તડામાર પ્રયાસો કરી રહ્યા છે। એવામાં ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાની સાથે જ આમ આદમી પાર્ટીએ ભાજપનો ઉધડો લેતા કહ્યું કે કેજરીવાલની જ યોજનાઓ તમારે આપવાના વાયદા કરવા છે તો તમારી જરૂરત શું છે। વળી કેજરીવાલે પ્રધાનમંત્રી મોદીને માફી માંગવાનું કહેતા કહ્યું કે મોદી તો મફત સેવાઓને કેજરીવાલની મફતની રેવડી કહેતા હતા તો હવે ભાજપ પણ કેમ મફત યોજનાઓની લાણી કરવાની વાત કરે છે। પણ હવે સુરતની ઘટનાને ટાંકી ગુજરાત સરકારને ભરડામાં લેતા કેજરીવાલે દિલ્હીમાં પ્રચાર શરૂ કર્યો છે। કેજરીવાલે ગઈકાલે ટ્વિટર પર સુરતમાં વિદ્યાર્થીનીની શાળાની ફી બાકી હોય માટે શાળાએ પ્રતાડિત કરી અને તેના કારણે વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું તે સમાચારને ટાંકતા ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું છે કે આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે। આ માસૂમ બાળકીને ભાજપના પાડેલા શિક્ષણ માફિયાઓની લાલચે મારી નાખી છે। પ્રધાનમંત્રીજીના ગૃહ રાજ્ય જ્યાં છેલ્લા 30 વર્ષથી ભાજપ રાજ કરે છે ત્યાં ભાજપે ગરીબ બાળકોને શિક્ષણ માફિયાઓને હવાલે કરી દીધા છે। હવે આ લોકો દિલ્હીમાં પણ મફત શિક્ષા બંધ કરવા ઈચ્છે છે જેથી શિક્ષા માફિયાઓને ફાયદો થઈ શકે, પરંતુ હું એવું નહીં થવા દઉં। મફત શિક્ષા દરેક બાળકનો અધિકાર છે। આમ કેજરીવાલે દિલ્હીની ચૂંટણીમાં ભાજપ અને ગુજરાત સરકારને ભરડામાં લઈ મફત શિક્ષણના મુદ્દાને તેજ બનાવ્યો છે। સાથે જ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર શિક્ષણ માફિયાઓની તરફેણ કરી રહી છે અને રાજ્યમાં શિક્ષણ માફિયાઓનું રાજ છે અને બાળકો જીવન ટૂંકાવવા સુધી પહોંચી જાય છે તેવો આરોપ કરી ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર કેજરીવાલે સવાલો ફરીથી પેદા કર્યા છે। ત્યારે આપને શું લાગે છે, ખરેખર ગુજરાતમાં શિક્ષણ માફિયાઓનો ત્રાસ છે અને શિક્ષણ માફિયાઓનું રાજ ચાલી રહ્યું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા